નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એનડીપીએસના ગુનામાં પકડાયેલા 2 આરોપીઓ વિરુદ્ધ પીઆઈટીની અટકાયતની કાર્યવાહી સુરત શહેર અઠવા લાઇન્સ પોલીસ દ્વારા કરવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોરના માર્ગદર્શન હેઠળ અઠવા લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના કોર્ટના હુકમના આધારે જામીન પર મુક્ત થયા બાદ પણ પોતાની એનડીપીએસની પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલ હોય, તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય, આ પદાર્થોનું સેવન સમાજના યુવાનોને નશાની લતે ચડાવી તેમની કારકિર્દીને ભવિષ્યમાં નુકસાન કરનારું હોય છે, તેના માટે ઘાતક સમાન હોય તેવા ઈસમો વિરુદ્ધ કેફી ઔષધો અને મનપ્રભાવિત દ્રવ્યો ગેરકાયદેસર અટકાયતના અધિનિયમ 1988 મુજબ અટકાયતમાં લેવડાવવા સૂચન આપેલ હોય, જેના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર I.M. હુડર અને પોલીસ ઇન્સ્પેક્ટર C.R.R. મકવાના માર્ગદર્શન હેઠળ આ ઈસમો વિરુદ્ધમાં પીઆઈટી એનડીપીએસ દરખાસ્ત તૈયાર કરવાનું જણાવતા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન પાર્ટ બી જામીનમાં મુક્ત થયેલ આરોપી નંબર 1 મોહમ્મદ યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા, મિયા મોહમ્મદ શેખ અને આરોપી નંબર 2 મોહમ્મદ શફાક મોહમ્મદ યુનુસ શેખ, આ બંનેને આરોપીઓની ગુપ્ત રાહે તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડી આરોપી નંબર 1ને રાજકોટ મધ્યસ્થ જેલ તથા આરોપી નંબર 2ને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં પોલીસ જાપ્તા સાથે મોકલી આપવામાં આવ્યા છે।